નમસ્કાર, મિડ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિનની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। ઉત્તર પ્રદેશમાં છેલ્લા 7મા તબક્કાના મતદાન માટે પ્રચાર સાંજે શાંત થવાનો હોવાથી છેલ્લી ઘડીની મહેનતમાં લાગ્યા છે તમામ રાજકીય પક્ષ। મણિપુરમાં પણ બીજા તબક્કાના મતદાન માટે પ્રચારનો છેલ્લો દિવસ। વારાણસી રોકાણના ત્રીજા દિવસની શરૂઆતમાં ગઢવા ઘાટ આશ્રમમાં પૂજા અર્ચના આરતી માટે પહોંચ્યા પ્રધાનમંત્રી। પ્રસાદ ભેટ તરીકે રુદ્રાક્ષના મહાહારનો સ્વીકાર કરી ગૌશાળામાં ગાય માતાને અર્પણ કર્યો ભોજન પ્રસાદ। પ્રધાનમંત્રી પદ ઉપર પણ સાદગી મૂર્તિ બની રહેલા લાલ બહાદુર શાસ્ત્રીનું મકાન કેટલું નાનું હતું એ આજે જાણશે ભારત। વારાણસીના વતની લાલ બહાદુરને પુષ્પાંજલિ માટે પહોંચ્યા પ્રધાનમંત્રી। દરિયાનો સક્ષમ પહેરેદાર બની 30 વર્ષ સુધી ભારતની સેવા કરનાર વિમાનવાહક યુદ્ધ જહાજ આઈએનએસ વિરાટને સેવા નિવૃત્ત આજે કરાશે। મહાકાય જહાજના તૂતક ઉપરથી સાંજે ધ્વજ ઉતરે ત્યારે ગમગીન બનશે નૌકાદળ। મુંબઈ ગોદીમાં અંતિમ સલામીમાં જોડાશે સંરક્ષણ મંત્રી। તાપી નદીના શુદ્ધિકરણ માટે 900 કરોડના પ્રોજેક્ટની મુખ્યમંત્રીએ જાહેરાત કરતા સાર્થક બની મેરેથોન। રન ફોર સુરત જેવી ભાવના ગુજરાતની પ્રગતિ માટે કેળવવા સુરતવાસીઓએ લીધા શપથ। મુખ્યમંત્રીની હાજરીને લીધે મેરેથોનમાં થઈ જમાવટ। નર્મદા ઉપર નવા બંધાયેલા કેબલ બ્રિજને રોશનીનો શણગાર મળતા લટાર મારવા ઉમટ્યું આખું ભરૂચ। પુલ ખુલ્લો મૂકવા ખુદ પ્રધાનમંત્રી આવતા હોવાથી જનતામાં છવાયો છે સ્વાગતનો રોમાંચ। ભલે પધાર્યા એમ તેમને કહે છે ભરૂચ। દીવ ટાપુ ઉપર પ્રધાનમંત્રીનું સ્વાગત કરવા માટે તડામાર તૈયારીને આખરી ઓપ આપવા પહોંચ્યા પ્રશાસક પ્રફુલ્લ પટેલ। માછીમાર મુક્તિ માટે પ્રધાનમંત્રીએ દાખવેલી ખેવના બદલ ઋણભાવ વ્યક્ત કરશે ખારવા સમાજ। સઢવાળી હોડીમાં 12 દિવસ દરિયો ખેડવાનું સાહસ હેમખેમ પાર પાડે છે એનસીસીના નીડર કેડેટ। બંદરેથી શરૂ થયેલી સફર ઓખામાં પૂરી થવા સમયે હાજર હતા 1000 કેડેટ। 40 કેડેટ પૈકી 10 દીકરીએ દરિયો ખેડતા હરખાયું ગુજરાત। સંસ્કૃત ભાષાના વિકાસ અને વિસ્તાર માટે યોજાયેલા રાષ્ટ્રીય સંસ્કૃત સંમેલનનું યજમાન બન્યું જૂનાગઢ। દેવભાષાના પંડિતો દ્વારા 400થી વધુ સંશોધન પત્ર રજૂ થવાના હોવાથી સંસ્કૃતનું ચલણ વધારે તેવા નવા ઉપાયથી વાકેફ બનશે ગુજરાત। પર્યાવરણ જતન માટે ઘડાયેલા જીવનશૈલી બદલો અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરવા માટે પસંદ કરાયું બનાસકાંઠાનું નાનકડું દેથલી ગામ। ગુજરાત ઇકોલોજી કમિશન દ્વારા ઘડાયેલા કાર્યક્રમનો તમામ 285 તાલુકામાં થશે અમલ। અને દાહોદના ઢોલ મેળામાં 3 રાજ્યના 250 ઢોલી હાજર રહેતા વનવાસી સમાજમાં ઢોલ જેવા વાજિંત્રનું મહત્વ આજે પણ અકબંધ હોવાની પ્રતીતિ કરે છે ગુજરાત। આદિવાસી સમાજની દરેક શાખ ધરાવતો ફાંટો પોતાની ઓળખ માટે રાખે છે અલગ ઢોલ। હોળીમાં ઢોલના તાલ ઉપર નાચતા જરાય થાકતા નથી વનવાસી। સમાચાર વિગતવાર। ઉત્તર પ્રદેશ અને મણિપુર વિધાનસભાની ચૂંટણી માટેના પ્રચારનો આજે અંતિમ દિવસ છે। આજે દિગ્ગજો અને સ્ટાર પ્રચારકો સહિત તમામ પાર્ટીઓ ચૂંટણી પ્રચાર માટે આકાશ પાતાળ એક કરશે। ઉત્તર પ્રદેશની 40 બેઠકો માટે ગાઝીપુર, વારાણસી, ચંદોલી, મિર્ઝાપુર, સંત રવિદાસ નગર, ભદોહી, સોનભદ્રામાં કુલ 535 ઉમેદવાર ચૂંટણી મેદાને ઉતર્યા છે, જેમાં 51 મહિલા ઉમેદવાર છે। તો મણિપુરમાં પણ બીજા અને અંતિમ ચરણમાં મતદાન યોજાવાનું છે। 22 વિધાનસભા બેઠકો માટે 98 ઉમેદવારો મેદાને છે, જેમના ભાવિનો નિર્ણય 8 લાખથી વધુ મતદારો કરશે। વારાણસી રોકાણના ત્રીજા દિવસની શરૂઆત પ્રધાનમંત્રી મોદીએ ગઢવા ઘાટ આશ્રમની મુલાકાત સાથે કરી હતી। આશ્રમમાં પૂજા અર્ચના અને આરતી બાદ પ્રધાનમંત્રીને પ્રસાદી તરીકે રુદ્રાક્ષનો મોટો હાર પહેરાવવામાં આવ્યો હતો। ગૌશાળા પહોંચીને પ્રધાનમંત્રીએ પોતાના હાથે ગૌ માતાને ધાન્ય ભોજન તથા લીલો ચારો ખવડાવ્યો હતો। ગઢવા ઘાટ આશ્રમમાં ગુરુ શરણાનંદ સાથે તેમની પવિત્ર મુલાકાત ખૂબ સૂચક માનવામાં આવી રહી છે। પોતાના મત વિસ્તારમાં લાંબુ રોકાણ પહેલી વખત કરનાર પ્રધાનમંત્રી કાશી નગરીમાં ધર્મલાભ લેવાનું ચૂક્યા નથી। વારાણસીથી તેઓ ભાજપની વિજય શંખનાદ રેલીને સંબોધવા માટે રોહનિયા જવાના છે।
વારાણસીના રોકાણ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ પોતાના મત વિસ્તારમાં રામનગર ખાતે આવેલા લાલ બહાદુર શાસ્ત્રીના મકાનની મુલાકાતે જવાનું પસંદ કરી તેમની સ્મૃતિ જનમાનસમાં તાજી કરાવી હતી. રામનગર ચોકથી રોડ શો કરી પ્રધાનમંત્રીએ લાલ બહાદુર શાસ્ત્રીની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી હતી. ત્યાંથી પ્રધાનમંત્રી મોદી શાસ્ત્રીજીના પૈતૃક નિવાસસ્થાને પહોંચ્યા હતા અને સામાન્ય એવા શાસ્ત્રીજીના ઘરમાં દિવાલ પર લટકાવાયેલા તેમના જીવનની પળોને રજૂ કરતા ફોટાને નિહાળ્યા હતા. વડોદરા સુરત વચ્ચે ભરૂચમાં સર્જાતો ટ્રાફિક જામ હવે ભૂતકાળ બની જવાની તારીખ 7મી માર્ચ છે. તો પોતાની ગાડી લઈ વારંવાર નર્મદા ઓળંગી આગળ જવાનો પ્રવાસ કરનાર માટે પણ અચ્છે દિનના આગમનનો દિવસ 7 માર્ચ છે. અત્યંત ટૂંકા ગાળામાં અફલાતુન કેબલ બ્રિજ બંધાયો તેનું લોકાર્પણ કરવા પ્રધાનમંત્રી 7મી માર્ચે ભરૂચ પહોંચી રહ્યા છે. ભરૂચ ખાતે તૈયાર નવા વિશાળ કેબલ બ્રિજને તિરંગા પ્રકાશના સુશોભન વડે શણગારવામાં આવ્યું ત્યારે મેદની ઉમટી પડી હતી. મા નર્મદાના વહેણ ઉપર બંધાયેલા નવા કેબલ બ્રિજનું ઇજનેરી અચરજ માણવા માટે યુવાનો ઉપરાંત વરિષ્ઠ નાગરિકો પણ રાત્રે બહાર નીકળ્યા હતા. જાડેશ્વર ચોકડી ઉપર ટ્રાફિક જામ હવે ભૂતકાળ બની જવાનો હોવાથી ભરૂચવાસીઓમાં આનંદ છે. મારી ભરૂચની અને આપણી ભરૂચની સૌથી મોટી સમસ્યાનો અંત આવ્યો છે. 5 તારીખથી લઈને આગામી બીજા 5 દિવસ સુધી આ જે બ્રિજને ડેકોરેટ કર્યો છે એને લોકો જોવા, ભરૂચના તમામ લોકો જોવા અહીંયા ઉમટી રહ્યા છે. पब्लिक की ऐसी डिमांड है कि ये लाइटिंग अगर हमेशा के लिए रखी जाएगी तो ब्रिज की सुंदरता कायम बनी रहेगी. यहाँ पे मूवीज के शूटिंग का भी एक पहचान से और मेरे हिसाब से इंडिया का सबसे बेहतरीन ब्रिज ये माना जाएगा इसके बाद. और आज सच में गर्व होता है कि हम एक भरूची है और हमारे वहाँ ये ऐसा ब्रिज बन रहा है. ભરૂચનો કેબલ બ્રિજ જેનું ઉદ્ઘાટન માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી 7મી તારીખે કરવાના છે, જે તમે નિહાળી રહ્યા છો. અને આ બ્રિજથી અમારા ભરૂચમાં જે થતી ટ્રાફિકની સમસ્યાનો ઘણા હદ સુધી એનો નિકાલ આવી જશે. અને અમે આજના દિવસે આ બ્રિજ પણ ખુલ્લો રાખ્યો છે ભરૂચની જનતા માટે. અને અમે બધા ભરૂચવાસીઓ આ બ્રિજની ભેટથી ઘણા જ ખુશ છે. અને અમે ચાહીશું કે મા નર્મદા પર આ બ્રિજ આવી રીતે જ અવિરતપણે ચાલુ રહે અને જેનાથી ट्रैफिक समस्या જેનાથી सूरत અને ખાસ કરીને બરોડાના લોકો જે ઘણા પરેશાન થાય છે ये नहीं થાય. इतना अच्छा ब्रिज बना है वो भी नर्मदा रिवर के बाजू में, तो इसलिए हम लोग पूरी फैमिली मिलकर यहाँ पे एंजॉय करने आए हैं. हमने बहुत सारी फोटोज भी ली और आप देख सकते हैं कि यहाँ पे बहुत अच्छा सीनरी भी. मैं अपनी फैमिली के साथ यह ब्रिज देखने आई हूँ. इसमें तिरंगा की लाइट्स है. यह ब्रिज बहुत सुंदर है. 1344 મીટર લાંબો આ ભારતનો લાંબામાં લાંબો કેબલ સ્ટેટ બ્રિજ છે. 20.8 મીટર પહોળા આ બ્રિજ પર વાહનો માટે 17.5 મીટરની જ્યારે 3 મીટર ફૂટપાથની વ્યવસ્થા કરાઈ છે. બ્રિજ 144 મીટરના એક એવા 8 જ્યારે બંને છેડે એક એવા પ્રતિ 96 મીટરના એવા 2 ભાગ એટલે કે સ્પાન્સમાં પથરાયેલો છે. આ બ્રિજને બાંધતા અંગ્રેજી મૂળાક્ષર વાયના આકારના 10 ટાવર ઊભા કરાયા છે. એ પીએમ તરીકે ગયા અને તરત જ એનું મતલબ ડિક્લેરેશન આપ્યું અને તરત જ 2 કે 2.5 વર્ષમાં બ્રિજ તૈયાર થઈ ગયો. જે ટ્રાફિકની સમસ્યા હતી એ પૂરેપૂરી નીકળી ગઈ છે અને એ સમસ્યામાંથી હલને કારણે ભરૂચની તમામ જનતા તથા અવર જવર કરતી આજુબાજુના શહેરો, મોટા શહેરોમાંથી આવતી ટ્રકો, બસોવાળાને બી આ સુવિધાને લીધે ઘણો લાભ છે. બ્રિજ બનવાની તો અમારા બહુ મોટો પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે. અમારે સુરતથી બરોડા જવું હોય તો પહેલાં 6 થી 8 કલાક થઈ જતા હતા. કાં તો ટ્રેનમાં જવું પડતું હતું, કાં તો અમારે જવાનું ટાળવું પડતું હતું. બ્રિજ બનવાથી અમને ખૂબ સારો ઉપયોગ થશે એનો અને અમારે ખૂબ નાના સમયમાં અમે ટ્રાવેલિંગ કરી શકીશું. ટ્રક, બસ અને કારનો ભારે ટ્રાફિક અહીંની વર્ષો જૂની સમસ્યા રહી છે. આ હાઈવે પર સરદાર અને ગોલ્ડન એમ 2 પુલ છે, પણ એ પૂરતા નથી. હવે 4 લેનવાળો આ નવો કેબલ બ્રિજ મુંબઈ અમદાવાદ વચ્ચેની મુસાફરીને સરળ બનાવતા અચ્છે દિનનો અહેસાસ સૌ કરશે. દૂરદર્શન સમાચાર માટે ભરૂચથી ભરત ચુડાસમાનો રિપોર્ટ.
દુનિયાનું સૌથી જૂનું છતાં સેવારત હોય તેવું વિમાન વાહક યુદ્ધ જહાજ INS વિરાટને આજે સેવા નિવૃત્તિ આપવા માટે મુંબઈની ગોદીમાં શાનદાર કાર્યક્રમ યોજાશે. આ યુદ્ધ જહાજ સંભાળતી નૌકાદળ ટુકડી માટે આ લાગણીશીલ ઘટના હશે. 30 વર્ષ સુધી દરિયામાં અવિરત રખેવાળી કર્યા બાદ નિવૃત્તિ પામી રહેલા INS વિરાટને સાંજે વિદાયમાન અપાય ત્યારે સંરક્ષણ મંત્રી મનોહર પારીકર સહિતના મહાનુભાવ હાજર રહેશે. રોયલ બ્રિટિશ નેવીમાં 27 વર્ષ ફરજ બજાવી ચૂકેલા આ જહાજને 1987માં ખરીદી લીધા બાદ ભારતે તેને વિરાટ નામ આપ્યું હતું. સેવા નિવૃત્ત થયેલા આ મહાકાય જહાજને મ્યુઝિયમમાં તબદીલ કરવાની તૈયારી ચાલી રહી છે. ખનીજ તેલના રગડામાંથી પેટ્રોલ, ડીઝલ અને કેરોસીન બનાવી લીધા પછી વધતો કચરો પણ કંચન જેવી આડ પેદાશનો કાચો માલ બને છે. પોલિમર ઉદ્યોગની જીવાદોરી જેવા આ ઉત્પાદન માટે દહેજમાં 27,000 કરોડના ખર્ચે કારખાનું નખાયું છે, જેને પ્રધાનમંત્રી 7મી માર્ચે ખુલ્લું મૂકે એટલે ગુજરાતના વેપાર જગતમાં પેટ્રોપ્લાસ્ટિક ક્રાંતિ જેવા અચ્છે દિન શરૂ થવાના છે. દેશના સૌથી મોટા ગણાતા જાહેર સાહસના પેટ્રોલિયમ યુનિટ ONGC દ્વારા ભરૂચના દહેજ ખાતે 1300 એકર જમીન પર 27,000 કરોડના રોકાણ સાથે ONGC પેટ્રો એડિશન્સ લિમિટેડ એટલે કે ઓપેલ પ્લાન્ટ તૈયાર કરાયો છે, જેનું 7મી માર્ચના રોજ પ્રધાનમંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવશે. આ વિસ્તારની જનતાને રોજગારીની તકો વધી જશે. સ્થાનિક યુવાનો, કોન્ટ્રાક્ટરો અને લોકોના માટે કમાવાના માર્ગો પણ ખુલશે. આ વિસ્તાર અને એશિયામાંનો મોટામાં મોટો પ્રોજેક્ટ છે. ગુજરાતની પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી માટે આશીર્વાદરૂપ છે. આ પ્લાન્ટથી ગુજરાતની પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીને સૌથી મોટો ફાયદો થશે, તેમજ સ્થાનિક રોજગારીની તકો વધશે. જર્મનીની અદ્યતન ટેકનોલોજીથી બનેલા આ પ્લાન્ટમાં પોલિમર તથા પેટ્રોકેમિકલ્સ ઇન્ડસ્ટ્રીને ઉપયોગી ઉત્પાદન શરૂ કરવામાં આવશે. एक बड़ा सबसे बड़ा प्रोसेस प्लांट है. इसमें उनको क्रैकर कहला जाता है. वो क्रैकर लिंडे जर्मनी ने टेक्नोलॉजी दिया. लिंडे जर्मनी और सैमसंग मिलके उसको बनाया. उसको हम लोग मदर प्लांट बोलता है. जो प्रोडक्ट उस क्रैकर से आता है उसमें डाउन स्ट्रीम यूनिट्स में जाके वो पॉलिमराइज होता है. वो पॉलिमराइज होने के बाद मार्केट में जाता है एंड उसका प्लास्टिक्स में कन्वर्ट करने में उपयोग होता है. सो ये इतना बड़ा कारखाना एक जगह में कम से कम इंडिया में तो नहीं है एंड साउथ ईस्ट एशिया में ये अकेला है एंड पूरा वर्ल्ड को देखा जाएगा तो ये सेकंड है. ONGC हाजीरा में और उड़ान में नाफ्ता प्रोडक्शन करता है और ONGC के पास जो पेट्रोनेट LNG कंपनी है जो कि LNG इंपोर्ट करती है, उसका जो हैवी गैस होती है उसका एक्सट्रैक्शन का राइट है. तो ऐसा सोचा गया कि ये जो ONGC के पास फीड स्टॉक है उसमें वैल्यू एडिशन करके और देश को कैसे फायदा पहुंचाया जाए, तो उसी दिशा में एक कदम लिया गया. ઓપેલ દહેજના સ્પેશિયલ ઇકોનોમી ઝોન SEZમાં નિર્માણ પામ્યું હોવાથી આંતરરાષ્ટ્રીય બજાર માટે ફાયદેમંદ રહેશે. ભરૂચ જિલ્લો દિવસે ને દિવસે વિકાસની હરણફાળ ભરી રહ્યો છે, ત્યારે આ પ્લાન્ટ કાર્યરત થયે ગુજરાતના શિક્ષિત જવાનો અને સ્થાનિક જનતાને રોજગારીની વિપુલ તકો પણ પ્રાપ્ત થશે. દીવ ટાપુ ઉપર પ્રધાનમંત્રીનું સ્વાગત કરવા માટેની તડામાર તૈયારી શરૂ થઈ ગઈ છે. હવાઈ મથકે આગમન બાદ સોમનાથ જવા રવાના થતા અગાઉ પ્રધાનમંત્રી મોદી દીવવાસીઓનું અભિવાદન સ્વીકાર કરવાના હોવાથી સભા સ્થળની સજાવટ શરૂ થઈ ગઈ છે. પ્રશાસક પ્રફુલ્લ પટેલ ખુદ દીવ પહોંચી ગયા છે અને કલેક્ટર PS જાની તથા પોલીસ વડા સમીર શર્માને સાથે રાખી કાર્યક્રમ સફળ રહે તેવી ગોઠવણ ઉપર ઊંડું ધ્યાન અપાઈ રહ્યું છે. પ્રધાનમંત્રીની જવાબદારી સંભાળ્યા બાદ નરેન્દ્રભાઈ પહેલી વખત દીવ ટાપુ ઉપર આવનાર હોવાથી ખારવા સમાજ સહિતના તમામ લોકો તેમના સ્વાગત માટે સ્વયંભૂ તૈયારીમાં ગૂંથાઈ ગયા છે. માછીમારોને પાકિસ્તાની જેલમાંથી છોડાવવાનું સૌથી વધુ કામકાજ મોદી સરકારે કર્યું હોવાથી માછીમાર આલમ તેમના પ્રત્યે ઋણ સ્વીકાર રજૂ કરવાની છે.
દીવ હવાઈ મથકે ઉતરાણ બાદ હેલિકોપ્ટર મારફતે પ્રધાનમંત્રીનો કાફલો પ્રભાસ પાટણના મેદાનમાં બનેલા હેલિપેડ ઉપર ઉતરવાનો હોવાથી સલામતી બંદોબસ્ત સજ્જડ ગોઠવાયો છે. સોમનાથ મહાદેવની પૂજા કરવા ઉપરાંત તેઓ ટ્રસ્ટની બેઠકમાં ભાગ લેવાના છે, જેમાં મંદિર પરિસરના વિકાસ માટે મહત્વના અનેક નિર્ણય થવાના છે. પ્રભાસ પાટણથી સોમનાથ મંદિર પહોંચતા અગાઉ પ્રધાનમંત્રી એક જાહેર સભાને સંબોધવાના હોવાથી સભા સ્થળ ઉપર વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. એનસીસીના નેવલ વિંગના કેડેટ્સ દ્વારા 720 કિલોમીટરનો દરિયાનો પ્રવાસ અને તે પણ અત્યાધુનિક બોટ નહીં પણ સઢવાળી હોડીમાં શરૂ કરાયેલો આ પ્રવાસ ઓખા બંદરે પૂર્ણ થયો. 69 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર શરૂ કરાયેલી આ પ્રકારની દરિયાઈ સફરને દ્વારકાધીશ સી સેલિંગ એક્સપેડિશન નામ આપવામાં આવ્યું હતું. ભાવનગરના ઘોઘાથી ઓખા સુધીના આ દરિયાઈ પ્રવાસમાં 40 કેડેટ્સ જોડાયા હતા, જેમાં 10 વિદ્યાર્થીનીઓ પણ જોડાઈ હતી. 24મી ફેબ્રુઆરીએ નીકળેલી આ ટીમ સઢવાળી બોટમાં 12મા દિવસે દ્વારકાના ભડકેશ્વર મંદિરના કાંઠે પહોંચતા જ અન્ય ગુજરાતભરમાંથી આવેલા 1000થી વધુ એનસીસીના વિદ્યાર્થીઓ અને દરિયાઈ સુરક્ષા એજન્સીના અધિકારીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કેડેટ્સ દરિયાઈ ખેડાણ સમયે સતત હેલિકોપ્ટરની ચાંપતી નજર હેઠળ હતા. સાથે જ સ્કુબા ડાઇવર તબીબોની એક ટીમ પણ અન્ય બોટમાં તેમની સાથે રહી હતી. બોટમાં સેલિંગ કર્યું છે અને આમાં અમને ખબર પડી કે સમુદ્રમાં જ્યારે આપણે રસ્તા ઉપર ચાલતા હોય ત્યારે તો આપણને રસ્તો દેખાય છે, પરંતુ સમુદ્રમાં કાંઈ રસ્તો નથી. તેમ છતાંય તે એમાં સફર કરી છે. એનો મતલબ આના પરથી એક જ કહેવા માંગુ છું કે સમુદ્રમાં કાંઈ કેડી નથી. એનો અર્થ એ નથી કે સફર કોઈ ખેડી નથી. જય હિન્દ. ગામડાના બધા લોકોને પૂરા પ્રયત્નો કર્યા છે કે જે આવી બધી વાતથી અવેર થાય. આ ઉપરાંત એ લોકોએ પણ એ પ્રકારનો સંદેશો આપ્યો છે કે વધુમાં વધુ લોકો ભારતીય સેનામાં જોડાય, કેમ કે મને એવું લાગે છે હું ભારતીય છું તો હું પણ મારા દેશને કંઈક આપવા માટે સક્ષમ બનું. એના માટે આ બધી प्रवृत्तियां થઈ રહી છે. इस दौरान हमारे कैडेट्स ने अभूतपूर्व साहस का परिचय दिया है. लड़कियों ने भी अभूतपूर्व साहस का परिचय दिया है. बहुत मुश्किलात के सिचुएशंस आए थे. लगता था कि क्या ये सेलिंग एक्सपीडिशन अभी चलेगा या थोड़ा ये डगमगा सकता है, ये नौका हमारी डूब सकती है, गिर सकती है. ऐसे मुश्किलों का भी हमारे कैडेट्स ने बहुत ही धैर्य से, बहुत ही कुशलता पूर्वक और बहुत ही बहादुरी से उसका सामना किया है. નર્મદા નદીને કાંઠે વસેલા અનેક ગામ સરદાર સરોવર ડેમ બંધાતા જળાશયની વચ્ચે આવી ગયેલા છે. મહારાષ્ટ્રની હદમાં આવેલા ગામડામાંથી બોટમાં બેસી લોકો જીવન ઉપયોગી વસ્તુ ખરીદવા કેવડિયા કોલોની આવે છે. લોકમાતા નર્મદાના ખોળે જીવતા આદિવાસીની અજાણી વાત પ્રસ્તુત છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં નૌકા વિહાર કરતા લોકો સહેલાણી નથી, પણ ડેમના પાણીથી ઘેરાયેલા ગામડાની જનતા છે. જે પોતાની પ્રાથમિક જરૂરિયાતોની ખરીદી માટે કેવડિયા કોલોની આવે છે. સરદાર સરોવર જળાશય એટલું વિશાળ છે કે તેની વચ્ચે આવેલા ગામડે વસતા લોકો માટે બજાર જવું એટલે હોડીમાં બેસી કેવડિયા કોલોની આવવું. આ દર 15 દિવસે એક રવિવાર છોડીને એક રવિવાર ભરાય છે અને ડેમના ઉપરવાસના ઘણા ખરીદદારો અહીંયા ખરીદી કરે છે અને ઘણા બહારના પણ વેપારીઓ અહીંયા આવે છે. તહેવારોને લગતી તમામ વસ્તુ, કપડાં છે, મસાલા છે, નાસ્તાની બધી વસ્તુઓ છે, કટલરીનો સામાન છે, શાકભાજી છે, સારા પ્રમાણમાં ચાલે છે. આ તમામ વસ્તુઓ અહીંયા સસ્તા ભાવે અને સારી રીતે અને સારી વસ્તુઓ મળે છે, એટલે તમામ લોકો અહીંયા ખરીદી કરવા માટે મોટા પ્રમાણમાં આવે છે. હોળી પહેલાનો છેલ્લો મેળો છે એટલે બધી વસ્તુ અહીંયા સસ્તી મળે છે, એટલે બધા ડેમ ઉપરના લોકો બી આવે છે. ગામના લોકો છે બોટ લઈને તે બી ખરીદી કરવા આવે છે. હોળી અગાઉ છેલ્લો રવિવાર હોવાથી હાટ બજારમાં ખાસી ભીડ જોવા મળી હતી. અહીં તેમને પોસાય તેવી સસ્તી વસ્તુ વેચાય છે. ઘણીવાર નાણાં ચૂકવવાને બદલે બાર્ટર પદ્ધતિ પણ ચાલે. નર્મદા જિલ્લાના અને મહારાષ્ટ્રના આજુબાજુના લોકો અહીં ખરીદી કરવા આવે છે. પંચાયત તરફથી અમે સગવડો પૂરી પાડીએ છીએ. લોકોની જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે, હોળી છે એટલે હોળીની ખરીદી કરવા પણ અહીં લોકો આવી રહ્યા છે. આદિવાસીનો સૌથી મોટો તહેવાર હોળી છે, ત્યારે તેની ઉજવણી સહેજ પણ ઊણી ન ઉતરે તે માટે લોકો જીવના જોખમે પણ ઊંડા પાણીમાં હોળીનો પ્રવાસ કરીને ખરીદી કરે છે. જળાશય વચ્ચે જીવતા લોકો સુધી તબીબી સગવડ પહોંચાડવા માટે વોટર એમ્બ્યુલન્સ પણ સરકારે શરૂ કરી છે. દૂરદર્શન માટે કેવડિયાથી નરેન્દ્ર પેપરવાલાનો રિપોર્ટ.
તાપી નદીના શુદ્ધિકરણ માટે સુરતના નાગરિકો દ્વારા ઐતિહાસિક મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. રન ફોર તાપી 2017ના નામે યોજાયેલી આ નાઇટ મેરેથોનનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફ્લેગ ઓફ કરાવી પ્રારંભ કરાવ્યો હતો, જેમાં હજારોની સંખ્યામાં દોડવીરોએ ભાગ લીધો હતો. સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા માટે પ્રથમ બ્લેડ રનર અને 1999ના કારગિલ યુદ્ધના હીરો મેજર ડીપી સિંહ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ નેશનલ મેરેથોનના સ્પર્ધક પ્રીતિ ખુરાના, ડોક્ટર પ્રણવ દેસાઈ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. મેરેથોનના રૂટને 18 વેલકમ ગેટથી તૈયાર કરવામાં આવ્યો હતો. સાથે જ કેશલેસ જાગૃતિ અંગેના કાર્યક્રમ પણ યોજાયા હતા. મુખ્યમંત્રીએ આ પ્રસંગે નેશનલ રિવર કન્ઝર્વેશન યોજના હેઠળના રૂપિયા 900 કરોડના ખર્ચે કરવામાં આવનારા તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટની જાહેરાત પણ કરી હતી. અંદર જાગૃતિ લાવવા માટે લોકો કચરો ના ફેંકે, તાપીની અંદર તાપીમાં ગંદકી ના ફેલાવે, એ માટે અમે એક પ્રયાસ આજે કરેલો છે. જનજાગૃતિ માટે આજે 65,000થી વધારે લોકો સુરત શહેરના યુવાઓ અહીં દોડવા પધારેલા, જેમાં 65,000થી વધારે લોકોએ ડિજિટલ ઇન્ડિયા અને કેશલેસ ઇન્ડિયાની શપથ અહીં લીધી. નોર્મલ માણસો માટે એટલો સંદેશ છે કે જે લોકો દિવ્યાંગોને એક એવી નજરથી જોવે છે કે આ દિવ્યાંગ છે જે આગળ કંઈ નહીં કરી શકે, આને આપવાથી કંઈ મતલબ નથી. નહીં, અમે લોકો એક નોર્મલ માણસ રનિંગ કરે તો અમે રનિંગ કરીએ છીએ, જીમ કરી શકીએ છીએ, પાવર લિફ્ટિંગ કરીએ છીએ, મેરેથોન, સાયક્લોથોન પ્લસ યોગા, એની ઇચ એન્ડ એવરી ટાઈમ એવરી આઇટમ્સ અમે એક નોર્મલ માણસની જેમ કરી રહ્યા છીએ. તો પ્લીઝ તમે અમને લોકોને દિવ્યાંગ નહીં સમજો. સંસ્કૃત ભાષાના વિકાસ અને વિસ્તાર માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંસ્કૃત અધ્યાપક પરિષદ દ્વારા જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના યજમાન પદે આંતરરાષ્ટ્રીય સંસ્કૃત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશ વિદેશથી આવેલા દેવ ભાષાના પંડિતોએ 400 જેટલા સંશોધન પત્ર રજૂ કરી આ પ્રાચીન અને સમૃદ્ધ ભાષાને વિશ્વ સ્તરે લઈ જવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કેનેડાથી આવેલ યુધિષ્ઠિર શર્માએ જણાવ્યું હતું કે સંસ્કૃતને માત્ર મંદિરમાં પૂજા કરતા ભૂદેવો કે જ્યોતિષ શાસ્ત્ર પૂરતી સીમિત ન રાખતા સર્વ લોકો સુધી આ ભાષા પહોંચે તે માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. દેશની અલગ અલગ યુનિવર્સિટીના કુલપતિઓ અને જાપાન, શ્રીલંકા, મ્યાનમાર, કેનેડા સહિતના દેશોના સંસ્કૃત આચાર્યો આ સંમેલનમાં હાજર રહ્યા હતા. इस अंतर्राष्ट्रीय संस्कृत सम्मेलन में जो संस्कृत भांगमय में विविध संवर्ग हैं, जैसे उसमें वेद हैं, पुराण है, स्मृति है, व्याकरण है, साहित्य है, उन सभी में जो वैज्ञानिक तथ्य है उनको उठाना है और उठा करके राष्ट्र के विकास में इनके किस तरह हम प्रयोग कर सकते हैं, इसके उद्देश्य से राष्ट्रीय संस्कृत सम्मेलन का आयोजन किया गया है, जिसमें हम सब प्रतिभागी गण के रूप में उपस्थित हैं. न केवल भारत से, कनाडा, बर्मा और अन्य विभिन्न देशों से प्रतिभागी गण यहाँ पर आए हैं. પરંપરાને જીવંત રાખતા ભવ્ય ઢોલ મેળાનું દાહોદમાં ભીલ સુધારણા મંડળ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. લુપ્ત થતા ઢોલને જીવંત રાખવાના ઉદ્દેશ્ય સાથે આ ઢોલ મેળામાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં વસતા 250થી વધુ આદિવાસી ઢોલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અત્યારના સમયમાં ઢોલની જગ્યાએ ડીજે લીધી છે, ત્યારે આ જૂની પરંપરા જીવંત રહે તે માટે ખાસ આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. ઢોલીઓ મોટા મોટા ઢોલ લઈ ઢોલ વગાડતા નજરે ચડતા હતા અને આ ઢોલના અવાજથી વાતાવરણમાં પણ આનંદ પ્રસરી ગયો હતો. મહત્વનું છે કે આ ઢોલ મેળાના ગ્રાઉન્ડમાં જ મતદાન અંગે જાગૃતિ લાવવા મામલતદાર દ્વારા ખાસ પ્રકારનો એક સ્ટોર પણ ઊભો કરવામાં આવ્યો હતો. દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના અમે વતની છીએ. દર વર્ષે અમે દાહોદ જિલ્લાના શહેરની અંદર યોજાતા મેળામાં દર વખતે આવીએ છીએ અને ખૂબ આનંદમાં ભાગ લઈએ છીએ. અને આ અમારી આદિવાસી સંસ્કૃતિની પરંપરા છે અને દર વર્ષે ગયા વર્ષે પણ અમે આવીને ખૂબ નાચ્યા હતા અને પહેલો નંબરમાં ઢોલ મારો આવ્યો હતો. બનાસકાંઠાના વાવના દેથડીથી
પર્યાવરણ જાળવણીના રાજ્યવ્યાપી અભિયાનનો રવિવારે પ્રારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે રાજ્યના પર્યાવરણ, આરોગ્ય, પરિવાર કલ્યાણ તથા શહેરી વિકાસ રાજ્યમંત્રી શંકરભાઈ ચૌધરીએ ખાસ ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કર્યું હતું. ગુજરાત ઇકોલોજી કમિશન દ્વારા હાથ ધરાયેલા આ અભિયાનને રાજ્યના તમામ 285 તાલુકાઓના ગામમાં સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી આગળ વધારવામાં આવશે. આ અભિયાનથી લોકોને પર્યાવરણને અનુરૂપ જીવનશૈલી અપનાવી આ અંગે વિસ્તૃત માહિતી, માર્ગદર્શન અને તાલીમ પણ આપવામાં આવશે. આ પ્રસંગે રાજ્યમંત્રી શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે પ્રકૃતિ અને માનવ એકબીજાની સાથે જોડાયેલા છે અને ઇકોલોજીને જાળવવાનું સૌથી શ્રેષ્ઠ કામ ગામડાના લોકોએ કર્યું છે. બનાસકાંઠામાં કાંકરેજના ટોટાણા ગામે સંત સદારામ બાપુની 105મી જન્મ જયંતિ અનોખી રીતે ઉજવવામાં આવી. રાજ્યના પછાત વર્ગ કલ્યાણ મંત્રી કેશાજી ચૌહાણે આ ઉજવણીના ભાગરૂપે યોજાયેલી વ્યસન મુક્તિ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. સમાજમાં પેસી ગયેલી બદી અને વ્યસન પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે માટે આ વિશાળ રેલી યોજાઈ હતી, જેમાં હજારોની સંખ્યામાં યુવાનોથી લઈ સમાજના આગેવાનો જોડાયા હતા. આ શોભાયાત્રા દરમિયાન કોમી એકતાનો રંગ પણ જોવા મળ્યો હતો. મુસ્લિમ સમાજ દ્વારા ફૂલહારથી આ શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આમ આ અભિયાનમાં તમામ સમાજના લોકો પણ જોડાયેલા જોવા મળ્યા હતા. ક્રિકેટ. બેંગ્લોર ખાતે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારત 2 વિકેટ ગુમાવીને 92 રનથી આગળ વધ્યું છે. ઓસ્ટ્રેલિયન ખેલાડી હેઝલવુડે ભારતીય બેટ્સમેન અભિનવ મુકુંદની 16 રને પ્રથમ વિકેટ લીધી હતી. હાલ લોકેશ રાહુલ અને ચેતેશ્વર પુજારાની જોડી મેદાનમાં છે. મહત્વનું છે કે ત્રીજા દિવસની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન ટીમ પહેલી ઇનિંગમાં 276 રને ઓલ આઉટ થઈ ગઈ છે. આ સાથે જ વિદેશી ટીમને 87 રનની લીડ મળી છે. શાન માર્શે સૌથી વધુ 67 રન બનાવ્યા હતા, જ્યારે ભારતીય બોલર આર અશ્વિને પહેલી વિકેટ વોર્નરની લીધી હતી. ત્યારબાદ રવિન્દ્ર જાડેજાએ 63 રનમાં જ 6 વિકેટ ઝડપી હતી. આમ એક પછી એક બેટ્સમેનને પેવેલિયન ભેગા કરવામાં રવિન્દ્ર જાડેજાનો સૌથી મોટો ફાળો રહ્યો હતો. આ પહેલા ભારત પ્રથમ ઇનિંગમાં 189 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. સોશિયલ મીડિયામાં આજે કઈ ખબર રહી ચર્ચામાં, કયા સમાચારોને લોકો વધુ પસંદ કરી રહ્યા છે અને ટ્વિટર, યુટ્યુબ પર હાલનો ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે, નજર કરીએ સોશિયલ મીડિયાની હાલચાલને રજૂ કરતા આ અહેવાલ પર. રવિવારે સુરતમાં રન ફોર તાપી નાઇટ મેરેથોન 2017 યોજાઈ હતી. દોડ પહેલા એક રંગારંગ કાર્યક્રમમાં સુરતવાસીઓ તાપી મેરેથોનના થીમ સોંગ પર ઝૂમી ઉઠ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ મુખ્યમંત્રીના ફેસબુક પેજ વિજય રૂપાણી પર કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના વિડીયોને 30,000થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. ઉપરાંત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તાપી નદીને શુદ્ધ કરવાના એક પ્રોજેક્ટની જાહેરાત કરી હતી, તેમજ સુરતને કેશલેસ ઇકોનોમી તરફ લઈ જવા માટે શપથ લેવડાવ્યા હતા. હું પ્રતિજ્ઞા લઉં છું કે હંમેશા કેશલેસ વ્યવહારો કરાવીશું ને કરીશું. હંમેશા કેશલેસ રહેવાનો પ્રયત્ન કરીશું. ભારતને ડિજિટલ બનાવવામાં મારો સક્રિય સહયોગ રહેશે. ત્યારબાદ મુખ્યમંત્રીએ રન ફોર તાપી નાઇટ મેરેથોનને ફ્લેગ ઓફ કરાવ્યું હતું. ડિજિટલ ઇકોનોમીને પ્રોત્સાહિત કરવા કેન્દ્ર સરકારના ડિજીધન અભિયાન અંતર્ગત થતા લકી ડ્રોમાં મધ્યપ્રદેશના છોટુ યાદવ જીત્યા છે 1 લાખ રૂપિયા. એમની પ્રેરણાદાયી વાત દર્શાવતો આ वीडियो सूचना प्रौद्योगिकी मंत्री रविशंकर प्रसादे ट्वीट કર્યો છે. लगभग 1.5 साल हो गए सर, मैं जैसे भी जो भी मतलब खरीदारी करता हूँ या जो भी करता हूँ, पेमेंट वगैरह, रिचार्ज वगैरह, तो सर ये ऑनलाइन ही करता हूँ मैं. 1.5 साल से करते आ रहा हूँ. मिलते हैं उनको सबको ये सलाह देता हूँ कि मतलब जो भीड़ रहती है लाइन में लगने की बजाय सीधे ऑनलाइन पेमेंट करो. बिल का भुगतान करवाना रहे, अपने को टीवी का रिचार्ज करवाना, कुछ भी करवाना रहे, तो हमें ये बाहर ही रहता भी था, तो कुछ भी अपन बोल देते थे इसको कि ये उधर से कर देता था मोबाइल से. અભિનેતા રણવીર સિંહે સ્વિટ્ઝરલેન્ડના સ્નોફોલમાં ક્રિકેટ રમતો એક વિડીયો પોતાના ફેસબુક પેજ પર શેર કર્યો છે, જેમાં રણવીર એક અંગ્રેજી ખેલાડીને પૂછે છે કે જો તેઓ જીતી જશે તો એ વ્યક્તિ જવાબ આપે છે, હમ તુમકો દુગના લગાન દેગા. What if Ranveer wins today? What's at stake? Let's find out. What if I win?
हम तुमको दोगुना लगान देगा, दोगुना लगान देगा, दोगुना लगान देगा. રણવીરના આ વિડીયોને લાખો લોકોએ નિહાળ્યો છે, લાઇક કરી, કમેન્ટ કરી છે. દૂરદર્શન સમાચાર માટે સોશિયલ મીડિયા ડેસ્કથી ઋષિકુમાર પંડ્યાનો રિપોર્ટ. આ સાથે જ મિડ ડે ન્યૂઝ અહીં સમાપ્ત કરીએ. નમસ્કાર.